મિત્રો લઈએ કપાસ બજાર અને કપાસ વાયદાની માહિતી, કપાસની અવનવી ખબરો સાથે જે પણ નવા ખેડૂત મિત્રો હોય છે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને રોજ રોજ નવી માહિતી, નવી અપડેટ મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. તમને ભાગ વધારે સારા લાગે તો ભાગને લાઈક પણ કરી શકો છો. કપાસ બજારની અંદર આજે આપણે જોઈએ તો સવારે માહોલ છે આપણને અલગ અલગ વિસ્તારો વાઇઝ સ્થિરતા સાથે જોવા મળતો હતો. અમુક વિસ્તારોમાં સારા એવન સુપર ક્વોલિટીમાં 5 રૂપિયાનો સુધારો, તો અમુક વિસ્તારોમાં જનરલ કેટેગરીમાં 10 રૂપિયાનો ઘટાડો પણ આપણને એક મને જોવા મળતો હતો. એકંદરે ઓલ ઓવર ગામડે અને હાજર બજારમાં ભાવ છે આપણને કપાસની અંદર છે કોઈ મોટા સુધારાની અંદર આપણને જોવા નથી મળતા. માત્ર છે અમુક વિસ્તારોમાં વેચવાલી જ્યાં ઓછી હોય છે ત્યાં આપણને થોડો સુધારો સારા માલમાં જોવા મળતો હોય છે. બાકી તો આપણને એવરેજ છે કપાસની અંદર ઘસારો જોવા મળે છે વારંવાર. હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીમાં આપણે જોઈએ તો રૂના ભાવની અંદર પણ વારંવાર આપણને ઘટાડો જોવા મળે છે. એ માત્ર જોઈએ તો દેશની અંદર છે ઓલ ઓવર અલગ અલગ રાજ્યોનો જે રિપોર્ટ આપણે રજૂ કરીએ છીએ એમાં વેચવાલીનું પ્રમાણ છે સારું એવું જોવા મળે છે. દેશની અંદર અલગ અલગ વિસ્તારોમાંથી છે આવક ઘાસડીની અંદર ઘણી બધી આપણને જોવા મળે છે. આગળ બંને મુદ્દા સમજીએ. પહેલા છે કપાસ ભાવની ચર્ચા કરી લઈએ. કપાસના આજના ભાવ જોઈએ તો આપણને 1400 રૂપિયાથી લઈને 1445 રૂપિયા સુધી છે જૂના કપાસની અંદર છે ગામડેથી વહીવટ થતા જોવા મળે છે, અને ઘણા બધા ઓછા વિસ્તારોમાંથી વેચાતા કપાસ જૂના કપાસની અંદર જોવા મળે છે. એવી રીતે નવા કપાસની ચર્ચા કરીએ તો નવા કપાસના ભાવ છે જનરલ કેટેગરીમાં આપણને જોવા મળે છે 1250 રૂપિયાથી લઈ અને 1405-10 રૂપિયા સુધી છે ઊંચામાં આપણને બજાર જતું જોવા મળે છે. એમાં પણ અલગ અલગ વિસ્તારોમાં આપણે વધારે પડતી માહિતી લઈએ તો આપણને સમજવા મળે કે ઘણો બધો કપાસ છે ક્વોલિટી વાઇઝ અથવા તો ક્વોલિટીમાં કોઈ પણ થોડો ઘણો ફારફેર હોય તો 1350 રૂપિયાથી લઈને 1400 ની વચ્ચે છે ઘણો બધો કપાસ વેચાઈ રહ્યો છે. અને ઘણા બધા કારણો એમાં બતાવવામાં આવતા હોય વેપારી દ્વારા. જ્યારે મંદીનો માહોલ હોય અથવા નરમ બજાર જોવા મળતી હોય ત્યારે બધું વેપારી દ્વારા ખરીદીમાં ઘણું બધું જોઈને ખવાતું હોય છે અને ઘણું બધું જોઈને ભાવ છે અપાતા હોય છે. એવી રીતના એવન સુપર ક્વોલિટી સારા માલ 4G ઉતારાવાળા કપાસની વાત કરીએ તો એમાં આપણને ભાવ છે 1400 રૂપિયાથી લઈને 1445 અને અમુક વિસ્તારોમાં 1465 રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે આપણે ઘણા બધા ખેડૂતોને મળતા જોવા મળે છે. બાકી 75, 80, 85 રૂપિયા સુધી અમુક એન્ટ્રીઓ જોવા મળતી હોય, પણ એ છે નામ પૂરતી એન્ટ્રીઓ અને યાર્ડોમાં વધારે પડતો કપાસ ખેડૂતો લાવે એ માટે એન્ટ્રીઓ કદાચ પાડવામાં આવતી હોય અને ઊંચા ભાવની જાહેરાતો કરવામાં આવતી હોય છે. જોકે અત્યારે હાલ ટક્કર દેવા માટે CCIની ખરીદીઓ આપણને ધીમે ધીમે ચાલુ થતી ગુજરાતની અંદર જોવા મળે છે. અલગ અલગ રાજ્યોની અંદર તો આપણને ઘણા બધા દિવસોથી શરૂ થયેલી જોવા મળે છે, પણ નવેમ્બર મહિનાની શરૂઆતમાં અમે કહ્યું હતું કે CCIની ખરીદી છે અલગ અલગ રાજ્યોમાં વધી શકે છે અને ભાવ ઉપર છે એનો ટેકો પણ આગામી સમયમાં મળી શકે. કારણ કે અત્યારે હાલ CCI દ્વારા 1400 આજુબાજુ કોઈ પણ રીતે ખરીદી કરવામાં આવતી હોય છે, પણ એનો ટેકો છે અવશ્ય મળતો હોય છે થોડો ઘણો પણ. કારણ કે બજારને 1400 ના ભાવની આજુબાજુ વેચાણ કરવા માટે અથવા તો વેચવાલી ગમે એટલી ખેડૂતોની વધે છતાં પણ ભાવ 1400 ની આજુબાજુ ટકી રહે એ માટે CCI નું વધારે પડતું છે ખરીદીમાં હોવું જરૂરી છે. એ મોટો આધાર છે. નહીં તો આ વેપારીઓ છે એટલી બધી વેચવાલી ખેડૂતોની થતી હોય તો 1300 ના ભાવ પણ તમને બતાવી દે, અથવા તો 1300 ના ભાવ છે સારા માલની ખરીદી પણ કરવા મળતા હોય છે, પણ 1300 ના ભાવે અત્યારે બજાર હવે જાય એવું શક્યતા ઘણી બધી 99% ઓછી છે. કારણ કે એના માટે CCI નો મોટો આધાર છે. નહીં તો જરૂરિયાતવાળા ખેડૂત મિત્રોની આવી જ વેચવાલી જોવા મળે તો વેપારીઓ એનો વધારે પડતો ફાયદો લઈ જ તે, પણ અત્યારે હાલ છે એ ફાયદો લઈ શકે એમ છે નહીં. અને હાલ જોઈએ તો માંગનું પરિબળ છે ઘણું બધું ઓછું હોય, વેચવાલી સામે છે માંગ ઓછી હોય, એનો ફાયદો વેપારીઓ અત્યારે લેતા હોય. કારણ કે અત્યારે જે સ્ટોક કરવામાં આવે પાછળથી વેચવામાં પણ આવતો હોય છે. કારણ કે જ્યારે માંગ નીકળતી હોય અથવા તો જ્યારે બજારની અંદર પુરવઠો ઘટે એટલે ઓટોમેટિક માંગ નીકળે. આ એક મોટો નિયમ છે અને એ ખાસ યાદ રાખવા જેવો છે. કારણ કે બજારની અંદર જ્યારે અત્યારે પુરવઠો વધારે જોવા મળે છે એના લીધે છે માંગ તમને ઓછી જોવા મળે છે. જ્યારે પુરવઠો ઘટાડામાં જોવા મળે છે ત્યારે માંગ અવશ્ય વધારે જોવા મળે છે. બાકી તમે જાણો છો કે જીરુનો પાક છે ઘણો બધો ઓછો આવ્યો અને સ્ટોક વધારે કરવામાં આવ્યો ખેડૂતો દ્વારા અને નાના મોટા વેપારી દ્વારા. જીરુનો સ્ટોક વધારે કરવામાં આવ્યો એના લીધે છે પુરવઠો બજારમાં ઓછો બતાવ્યો અને ફરીથી બજાર છે એક આરે ઉછાળામાં 12,000 ના મણના ભાવ છે પહોંચતા જોવા મળ્યા જીરુની અંદર. તો જીરુનો ભાવ છે ફરીથી જ્યારે સ્ટોક બતાણો ત્યારે ફરીથી 6,000, 8,000 ના ભાવે છે જીરુ પહોંચતું જોવા મળ્યું. તો એમાં સ્થાનિક માંગ છે કોઈ ઘટી નથી ગઈ, પણ સામે પુરવઠો અથવા તો સામે વાવેતરના આંકડા ઊંચા બતાણા એટલે એને એવું થયું કે બજારની અંદર છે માહોલ છે એવો બન્યો આગળના ટાઈમમાં જીરું તો વધારે પડતું મળવાનું છે તો આપણે સ્ટોક કરીએ અથવા તો ઊંચા ભાવે ખરીદી શું કામ કરવી જોઈએ. આ માત્ર કારણ છે જીરુની અંદર. એવી રીતના કારણો અલગ અલગ કોમોડિટી અલગ અલગ પાકની અંદર છે આપણે જોવા મળતા હોય છે. ગુજરાત રાજ્યભરની વાત કરીએ તો વેચવાલી છે આપણને 3 લાખ મણની આજુબાજુ જે જોવા મળતી ત્યાંથી ઘટીને 2.5 લાખની નીચે આપણે જોવા મળે છે. એટલે એ જે આપણી ધારણા હતી કે અઠવાડિયા પૂરું થતા છે આપણે 2.5 લાખ મણની ધારણા આજુબાજુ છે વેચવાલી જોવા મળશે. અને પૂરેપૂરું સાચું ચિત્ર છે આવતા સોમવારે આપણી સામે ક્લિયર થશે કે વેચવાલી ખરેખર વધવાની છે અથવા વેચવાલી છે હવે ધીમે ધીમે ઘટાડા તરફી જોવા મળવાની છે. અને હવે જોઈએ આવક છે આપણે અલગ અલગ રાજ્યોમાંથી ઘાસડીની કેવી જોવા મળે છે. ઓલ ઓવર દેશની અંદર આવક કેટલી થઈ અને 19 ડિસેમ્બરના રોજ છે આપણે સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ ડેઇલી અરાઇવલ્સ કોટનમાં આપણે કેવી જોવા મળે છે સમજીએ.
તો સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે ગુજરાતથી. ગુજરાતની અંદર 34,000 ઘાસડીની આવક આપણને જોવા મળી 19 ડિસેમ્બરના રોજ, એટલે કે થોડીક આપણને ઘટીને જોવા મળે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો 40,000 ઘાસડી જે હાઈએસ્ટ રેકોર્ડ ઉપર છે મહારાષ્ટ્રની અંદર છે આવક જોવા મળી. ઘાસડીની અંદર 40,000 ઘાસડી પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 14,000 ઘાસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની વાત કરીએ તો 15,000 ઘાસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 40,000 ઘાસડીની આવક ત્યાંથી આપણને જોવા મળી 19 ડિસેમ્બરના રોજ. બીજા સ્થાને જોઈએ તો આપણને જોવા મળે છે તેલંગાણા 40,000 ઘાસડી. એ આપણને આંધ્રપ્રદેશ છે એની અંદર 8,500 ઘાસડીની આવક જોવા મળી. તામિલનાડુની અંદર એક પણ ઘાસડીની આવક જોવા નથી મળતી. ઓડિશાની વાત કરીએ તો 1500 ઘાસડીની આવક, ત્યાંથી આપણને થોડી વધેલી આવક જોવા મળી. અને ઓલ ઓવર જોઈએ તો આપણને દેશની અંદર અલગ અલગ રાજ્યોને મેળવીને જોઈએ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન મેળવીએ તો 27,500 ઘાસડીની આવક ત્યાંથી આપણને જોવા મળે છે, પણ ત્યાં કોઈ વધારો જોવા નથી મળતો. માત્ર ને માત્ર ઓલ ઓવર જે બે રાજ્યો છે એમાં વધારે જોવા મળે, મહારાષ્ટ્ર અને જે તેલંગાણા. આ બંનેની અંદર 40,000 ઘાસડીની આવક જોવા મળી છે આપણે 19 ડિસેમ્બરના રોજ. તો ઓલ ઓવર આંકડો છે આપણે ટોટલ જોઈએ તો દેશની અંદર 1,80,500 ઘાસડીની આવક છે આપણને જોવા મળે છે 19 ડિસેમ્બરના રોજ. દેશની અંદર ફરીવાર વેચવાલીનો હાઈએસ્ટ આંક જોવા મળ્યો અને એના લીધે છે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીના ભાવની અંદર સુધારો આવવાને બદલે છે 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને 54,500 થી લઈને 54,700 રૂપિયાના ભાવ છે અત્યારે હાલ આપણને ગુજરાત શંકર ઘાસડીની અંદર જોવા મળ્યા આજના દિવસમાં. ઓલ ઓવર જોઈએ તો આવી રીતના વેચવાલી છે આપણને ડિસેમ્બર મહિનામાં જોવા મળવાની હતી અને એ આપણે આગળના ભાગમાં એટલે કે જ્યારે નવેમ્બર મહિનો ચાલુ હતો ત્યારે આપણે વાત કરી હતી કે નવેમ્બર પછી છે આપણને અલગ અલગ રાજ્યોમાં વેચવાલીનું પ્રમાણ ઘટશે અને બિલકુલ આપણને આખો મહિનો છે વેચવાલી જોવા જ મળ્યા કરશે. કારણ કે ઉત્પાદન કોઈ મોટું અથવા ઉત્પાદન કોઈ વધી નથી ગયું, પણ ખેડૂતો પાસે નાણાં ભીડ અને જરૂરિયાત હોવાથી છે વેચવાલી કરવી જરૂરી બન્યું છે અને જરૂરી બનવાને લીધે છે આપણને વધારે પડતી વેચવાલી ગઈ સિઝનની સાપેક્ષમાં જોઈએ તો આપણે પર ડે છે 30,000 થી 40,000 ઘાસડી ઊંચી છે વેચાણમાં આપણને જોવા મળે છે. જે ગઈ સિઝનની વાત કરીએ તો આ સમયગાળામાં 1.50 એટલે કે 1 લાખ થી 1.5 લાખની વચ્ચે છે આવક છે ઘાસડીની અંદર દેશમાં જોવા મળતી હતી. આમાં આપણે જોઈએ તો 1.25 લાખ અને અત્યારે કદાચ ઊંચો 2 લાખ સુધી પણ આપણને એક દિવસનો આંકડો પહોંચી શકે છે, પણ આગળના સમયમાં એમાં પણ ઘટાડો જોવા મળશે. અત્યારે ભલે તમને વધારો જોવા મળે છે. આની આ સ્થિતિમાં ડિસેમ્બરની અંદર જે આપણે વેચવાલી જોવા મળે છે તો એની સ્થિતિમાં ડિસેમ્બર મહિનો પૂરો થતા આપણે દેશની અંદર ત્રીજા ભાગનું ઉત્પાદન છે ઘાસડીના રૂપમાં પરિવર્તન જોવા મળી શકે છે આપણને. અને ગુજરાતના ઉત્પાદનનો ત્રીજો ભાગ છે એની પણ ઘાસડી બંધાઈ ચૂકી છે, એટલે એમાં પણ તમારે કોઈ ચિંતા નથી કરવાની. આગામી સમયમાં ઉત્પાદન ઘટાડો છે બજારમાં જ્યારે બતાવશે ત્યારે ભાવ ઉપર અવશ્ય તેજીનો લાભ તમને જોવા મળશે. કોટન અમેરિકન વાયદાનો ચાર્ટ તમારી સામે ઓપન કરીએ. વિદેશ વાયદાની અંદર છે તમને જોવા મળે તળિયાની સપાટી જોવો તો તમને 79.40 સેન્ટની જોવા મળે. ફરીથી મથાળાની સપાટી તમે જોવો તો 80.4 સેન્ટની લગાવવામાં આવી. અત્યારે હાલ વાયદો રનિંગ છે 80.2 સેન્ટના લેવલે, 0.5% ઉપરની તેજી વિદેશ વાયદાની અંદર ફરીથી આપણે જોવા મળે. અમેરિકન કોટન માર્ચ વાયદાની અંદર છે આપણને 80 સેન્ટનું લેવલ ઊંચું બતાવવા માટે છે સક્ષમ રહ્યો વાયદો અને ફરીથી આપણે સપાટી સારી મજબૂત સ્થિતિમાં વાયદો અત્યારે હાલ આપણને જોવા મળે છે. સાપેક્ષમાં જોઈએ તો અમેરિકન ડોલરના ભાવ છે આપણને ઉનાળા પછીના સૌથી નીચા તળિયાના ભાવે છે ડોલરના ભાવ પહોંચતા જોવા મળે છે. ડોલરની અંદર ઘણો બધો આપણને ઉનાળા પછીનો ઘટાડો જોવા મળે છે અને વધારેમાં વધારે તળિયાની સપાટી છે આપણને અત્યારે હાલ જોવા મળે છે. એટલે ડોલરની અંદર વારંવાર ઘટાડો જોવા મળે છે. એના લીધે અમેરિકન નિકાસ આગામી સમયમાં વધી પણ શકે છે અને અમેરિકન તમામ કોમોડિટી ઉપર છે એનો ઇફેક્ટ જોવા મળશે. આગામી સમયમાં ડોલર જેટલો નબળો પડશે તમામ કોમોડિટીની અંદર એટલી તેજી વેગ સાથે જોવા મળી શકે છે. હવે જોઈએ ઘરેલ કોટન MCX વાયદો તમારી સામે ચાર્ટ ઓપન કર્યો છે. એની અંદર ઓપનિંગ સપાટી જોવો તો 55,700 રૂપિયાની બતાવવામાં આવી. તળિયાની સપાટી જોવો તો 55,700 રૂપિયાની બતાવવામાં આવી. ઊંચા મથાળાની પ્રાઇસ જોવો તો 56,000ની બતાવવામાં આવે છે. વાયદાએ કાલે ક્લોઝિંગ આપ્યું હતું 55,880 રૂપિયાના ભાવે, એટલે કે બંધ થયો હતો કાલે વાયદો અને અત્યારે હાલ રનિંગ છે વાયદો 56,000ના ભાવે અને વિદેશ વાયદાની પાછળ છે 120 રૂપિયાનો સુધારો છે. આપણા ઘરેલ કોટન MCX જાન્યુઆરી વાયદાની અંદર આપણે જોવા મળે છે. વિદેશ વાયદાની અંદર સપોર્ટ લેવલ છે સારું બનેલું છે. કદાચ વાયદો છે રાત્રે 80 સેન્ટ ઉપર છે બરકરાર જોવા મળે તો વધારે પડતો ફાયદો છે આગામી સમયમાં છે ઘરેલ કોટન MCX માં આપણને જોવા મળી શકે છે. હવે મળશે મિત્રો નવા ભાગ સાથે, જ્યાં સુધી બધા ખેડૂતોને ચિંતા નથી કરવાની. ડેઈલી અમારા ભાગ તમે જોતા હશો, ભાગ જરૂર અમારા લાંબા છે પણ તમને વધારે પડતું સમજવા અને જાણવા મળશે, તમને વધારે પડતું નોલેજ મળશે. હવે મળશે મિત્રો નવા ભાગ સાથે, જ્યાં સુધી બધા ખેડૂતોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.